દિલ મોટું છે. ક્યાં બી જઈએ શું ખાવું? ક્યાંથી રેડબુલ પીએ? રેડબુલ ના કરે હાલ દેશે. ના નહીં હાલે એટલું બોલે ના હાલે હાલ બધે બધે બે બે આપે સુપર નહીં હા બોલ એ બધું નાખી તમાકુ કુછ નહીં एकदम सादा मीठा पान नहीं नहीं यार बोलो कट करना है कोई बोलो मुंह खोलो भाई आइस कर आ जाओ आ इसको मस्त आता है आदत મારો મસાલો કઈ તું કરે આખો ગો બીજું માવા ના ખવાય બરાબર આ બધું તું માવા હું થાય કોણે ભાઈ હું ક્યાં ખાતો હતો ખાતો નતો ભૂલથી તું લેવાની ક્યાં જરૂર છે તારે રૂપ વગર રૂપ થઈ ગયો છે ભાઈ સવારે ઉઠીને જોબ પર જવાનું છે બર્થડે છે તો કીધું બહાર ફરીએ ના જ્યાં બી એવું જગ્યા નહીં જાઉં કે કલ નજીક પણ લે હમણાં બર્થડે ના હોત ને અને એમને જવાનું હોત ને હા અરે ઉઠી જવાશે અત્યારે તો ખર્ચો આવે એને ખર્ચાનું એવું નથી ડૂબા ઉભા ઉભા તને તદ્દન એવું લાગે કે મને 2 બર્ગર ખવડાવશે અત્યારે જેટલા એ પોતે હશે ને તું આ પાડે તો કેમ નું થાય યાર હે બોલ્યો એ ખવડાવીશ જોયું ખાવા છે તો ખવડાવી જે ખાવા હશે તો હજી એમ નથી કહેતો તારે ખાવા છે તો ખવડાવી સાથે એક રેડ બુલ અરે રેડબુલ ત્યાં મળતી જ નહીં પણ આ તો બીજે તો મળે ને બીજે ગલ્લા બંધ થઈ જાય ગલ્લા બંધ થઈ મળી જાય તો લઈ જાય જાઓ. આ 2 મિનિટ જ વખાણ આ કોઈ વસ્તુ લઈ જાય પાનું કહે ને એટલે સમજવાનું કે આખી દાળ કાળી નહીં બહુ જ કાળી છે કોઈનું ગાયબ થયું હોય ને તો આની જોડે મળે પણ આની જોડેથી તમને કઈ ના મળે આ વિનય પાર્ટી આપે અત્યારે દેખાશે નહીં અત્યારે ગુફામાં કેવી દાળ દેખાય અરે હું ગોરો જ છું જો એટલે તમારા પર લાઈટ પડે એટલે તમે દેખાવ મારી જગ્યાએ બેઠા હો ને તો દેખાવ બી નહીં એસી માં જન્મ્યો ને એટલે તું એસી હા અને તને શું અંદરથી ગ્લો નીકળે અંદર એકલું તારે શું કેવું મારે હવે? મારા ઘર વાળા તમામ વિડીયો જો એટલે વાણી વિલાસમાં ખાસો એવો કાબુ રાખવો પડે છે કારણ કે સવારમાં ઉઠીને મારા પપ્પા મને બોલે આવું કેમ બોલ્યો આવું કેમ બોલ્યો આવું કેમ બરાબર જ બોલ્યો છે આવું ને. કેમ બોલ્યો આ સાહેબ કોઈ વસ્તુ ના બોલાય જે તું બોલે છે અરે કામ જ એવા છે એલા ભાઈ વિનય મારી સાઈડ એને એવું વિનય ને એક બર્ગર નહીં ખોલે અત્યારે પૃથ્વીરાજ થોડુંક સારું કહ્યું તો બર્ગર નહીં માંગે ના ના અમે જઈ રહ્યા છે બર્ગર ખાવા માટે એક જગ્યા છે અહીંયા બસ ત્યાં આગળ બર્ગર ખાઈશું અને બર્ગર ખાઈને પાછા ઘરે અને ફેંકી દઈશું કારણ કે ઓફિસ જોબ કરવા જવાનું છે પ્લાનમાં થોડું ચેન્જ આવ્યો છે બર્ગર વાળો બંધ છે એટલે અમે ધણીધર બ્રિજ ઉતર્યા અને યુટર્ન મારીને પાછા અમે જઈએ છીએ અમારે ત્યાં એસજી હાઈવે મરસ સરસ સેવ તરી ઓલું ઉકળતો રસો અલા યાર રસો આવે શું બોલ તારી બર્થડે તું બંધ થા ના સેવ ઉસળ કહેવાય પણ સેવ ઉસળ ના સેવ તરી અલગ ને સેવ ઉસળ અલગ સેવ ઉસળ માં વટાણ ફટાણ બધું એને એવું લાગ્યું કે સેવ થઈ એટલે પૈસા વધારે થશે એટલે સરખો જ છે ખાલી નામ અલા વિનય તું તો યાર આજ તો બર્થડે યાર તારો બહુ ખર્ચો નહીં આવે તો નાસ્તો પાણી કર. ટેબલ સાફ તું કરતો એટલે તને વધારે ખબર આ તો ડિસ્કસમાં નહીં જઈ શકે ને લાસ્ટ આમ કરી લોડ નહીં લેવાનો આમ તો શું જે ઘરે ખબર પડવાની ને પડે જ પૃથ્વીરાજ એટલે લોડ નહીં લેવાનો આપણે જે કામ એવા કરો કે ઘરે ખબર પડે તો મારે નહીં તો બે કે તું તો એવું કંઈ કરતો જ નથી. હા લોડ તું તો એવું કંઈ કરતો જ નથી. ક્યારે બી નહીં સબૂત ને એ બધું એકવાર હું વ્લોગમાં મૂકીશ ને હા
સવાલ જ નહીં ને. આપણે બધી કરવાનું ખબર છે ને આવે તે ને. એક બ્લોગ તો મારી જોડે ડિલીટ કરાવડાયો એવું ક્યારે કરાવડાવે? જ્યારે આપણે ટી પોસ્ટમાં બેઠા હતા. અરે એ બી બાકી છે. આ તો કેવું કન્ટેન્ટ બનાવે ઉભા બંને તમે તો ગજબ હે, Content views છે મળે એનું. તો તમે- અલા, બધું યાદ છે અમને. તું તો બંધ થઈ જા. ચોદમાં બહુ બોલે જ નહીં. આ લોકો બહુ ખરેખર ભાંડા ફોડ નાખે. જો આ આવી રીતે બધા જો અમારા બ્લોગ જોયું ને તો મારું અર્નિંગ થાય કે ના થાય. અમારું ઘરમાંથી એક્ઝિટ થઈ જવાનું. Exit, બીપ કરી નાખજે, લા, પેલું બોલ્યો. બીપ કશું ના થાય. બીપ આવડતો જ નહીં. હા. કેમ અમે કેમ બીપમાં આવી ગયા ભાઈ? અત્યારે તો બહુ મોટે મોટે બોલતા હતા. બીવાનું શું પચાસ હોય? લોકોને વિનય? report ના ખરી ચેનલ બંધ થઈ જશે. મને ના રૂલ આઈડિયા આપશો કે આવું કરાય. ના, એમ તો બીજી વિચારી સમજી બનાવીશું. મૂકતો હોય છે. એવું હોય? આ તમે skill જોયા છે જ આનામાં. ના. આ skill છે આના. જો તમે લાઈવ ડેમો મળી ગયો ને. આ જ સ્કિલ છે એનામાં. એ તો લાઈવ માં બોલ્યા હતા ને આપડા skills નું. આ લોકો નથી ખબર મને. હા એ Vlog વાળા. It's a very big type of buttering. બટરિંગ. જે હાલત તો આ ખબર નહીં, આ અમૂલ કરતા બી કંઈક અલગ જાતનું બટર છે. એ લગાવો ને તો તમે લપસી જ જાઓ. આ દુનિયામાં આ જ ચાલે બટરિંગ. જો હા બોલી ગયો, શીખાઈ લીધું મારા ભાઈ. અલા તો સમજો ને. અચ્છા આ ઘરે ખાઈને આવ્યો તો દોડો. તને મેં ખાધું નહીં તે? હા. અચ્છા આ તે નથી ભૂખ કરીને ખાધું. હા. ઓકે ઓકે. અને બધા પેટમાં ભરાઈ ગયું કે તે ચીઝ વાળું મંગાવી લીધું. હા અરે ચીઝ રોલ ખરેખર મસ્ત હતું હો. અરે બહુ મસ્ત હતું, મને નથી ખબર, બાકી હું ચીઝ વાળું મંગાવી લે. બસ તો છેવટે એક બર્ગર લીધો તો 250 કે 200 રૂપિયાની આસપાસ પડત. અહીંયા તો 215 માં તો 3 જણનું પેટ ફૂલ થઈ ગયું. મજા આવી સેવ તરી શું હોય છે ને હું તમને જલ્દી જ વ્લોગમાં બતાવીશ. બહુ જ જોરદાર ડીશ છે. ડીશ. ક્યાંની આઈટમ એ આમ તો કદાચ વધારે પડતી તો બરોડામાં જ બધા ખાતા હોય સેવ ઉસળ. આપણે નહીં ખબર, તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહો કે આ સેવ ઉસળ કે સેવ તરી એ ક્યાંની આઈટમ છે. અમારે આ સુરેન્દ્રનગરની આઈટમ છે. ઓનલી વન મોડલ, એના પછી કંપની બંધ. વન એન્ડ ઓનલી પીસ. વન એન્ડ ઓનલી પીસ. અલા, એ મારું એક્ટિવા એ લેવાનું. આ હવે આપણે જમને ત્યાંથી મને યાદ હતું કે એક્ટિવા મેં કીધું ગાડીમાં બેસીને યાદ નહીં આવી છે. પછી મને યાદ જ ના આવ્યું. સવારમાં મુકાવો. એટલું ઊભું થાય છે ને, શું કેવું મારે હવે તમને લોકોને. મિલે ને તે મને અહીંયા ચક્કુ છે કેકમાં. છે ને? સ્ટીલ નું હતું તે. અચ્છા અલા તેને એટલે બધું તું ખીચામાં મૂકી દે. આજે મૂકી છે એની અંદર ચક્કુ. અલા, ના હોય ને યાર. આપણે ત્યાં તું ચોકલેટ હોમ પહોંચીને કેક ખાઈએ. બહુ મસ્ત કેક છે યાર. વિને અત્યારે તો એવું હતું કે કાલે ખસે આરામ કોઈનું ખબર નહીં કોઈને. અને તે આવું કરી દીધું. મને એવું હતું કે કંઈક ગળ્યું ખાવાની જરૂર છે પણ કેક હું ભૂલી ગયો. અચ્છા એટલે મેં કીધું શેક પીવડાવવાનો હતો આપણને. અચ્છા કેક છે ને, હવે કેક આવી અરે કેક તો સવારે બી ખાઈએ ને આપણે. સવારના બગડી જશે. બગડી જાય 3 દિવસની નહીં, કેક ખાઈ જાય અને ભગવાન. કેટલું બગડી જાય. 22-year-old દાનો. 22-year-old કમાતો નહીં. અરે યાર હમણાં કમાતો થઈ જશે. તો પછી મારો તો- ભાઈ પછી તો ડાયરેક્ટ હજારોમાં જ વાત પછી તો કરશે. હજારોમાં જ સેવિંગ હા. કરશે. આપણને ખવડાવશે તો આપણને. 250 માં જ. તારા મોઢામાંથી આવું જ નીકળે. મોઢા વાળી તું છે જેવો. આમાં તેની સાથે હું એમાં support દુનિયા કરું. ઓળખે તને. નહીં ત્યાં નહીં હોતું. અચ્છા આ કૂદવાનું. હા. અને અહીંયા બધા બેઠા અહીંયા એ. નજર લાગશે એ લોકો. અસલિયત દેખાય ગઈ ને તમને. આ તો હું ડેટ મારી દઈશ. આહ. હા તો હાલ. અહીંયા પે હાય લાક્ષાની. ઓરું બી થઈ ગયો. એ ઘાટ છે, એ ઘાટ એ. હા જી. ડન છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.